નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે જોઈએ તો તાબાની અદાલતો અને જિલ્લાની અદાલતો, લોક અદાલત વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત વિશે આપણે અભ્યાસ કર્યા બાદ આજે તાબાની અદાલતો, તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જ જિલ્લાની અને તાલુકાની અદાલતો આવેલી છે. અને ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલતો, તો ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે આપણી જે કોર્ટ છે તેની અંદરનો એક જુદો વિભાગ કે જેની અંદર જે ગુનાહિત કૃત્યો, હિંસા થઈ હોય તો તે માટે, અને પોટા અદાલતો કે જેમાં આપણે કહીએ છીએ ને જે આતંકવાદી ગુનાઓ, તો એના માટેના કેસો ત્યાં પોટા અદાલતોમાં હોય છે. ટ્રિબ્યુનલો જુદી જુદી પ્રકારના ગુનાહિત કૃત્યો અને જુદી જુદી રીતે થતી જે ગુનાઓ જે છે તેની તપાસ માટેનો જુદી જુદી સમિતિ એ ટ્રિબ્યુનલો, અને બીજી કેટલીક વિશેષ પ્રકારની અદાલતો હોય છે. અને આપણે જાણીએ છીએ કે મિત્રો ગુના તો અલગ અલગ પ્રકારના હોય છે, તો તેના માટેના વિભાગો પણ અલગ અલગ હોય છે. તો પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે અને તેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો પણ સમાવેશ થાય છે. આપણે જોઈશું જિલ્લા ન્યાયાધીશ. તો કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા ઉપર નિયુક્તિ અને બઢતી તે રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. કે કોઈ પણ રાજ્યના જિલ્લાના જે ન્યાયાધીશ છે તો એ ન્યાયાધીશની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, તો તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી કોણ કરી શકે છે, તો રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી એટલે કે એ રાજ્યની વડી અદાલત, અને એ વડી અદાલતના જે ન્યાયાધીશ હોય છે તો તેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એ રાજ્યના રાજ્યપાલ દ્વારા જિલ્લા ન્યાયાધીશ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. હવે જિલ્લા ન્યાયાધીશની લાયકાત, નિમણૂકની લાયકાત, તો જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. એ પ્રથમ પોઈન્ટ કે પહેલો તો ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજો, વધુમાં વધુ ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. કે એણે જિલ્લા અદાલતમાં કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો ઓછામાં ઓછો 7 વર્ષનો વકીલ તરીકેનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટે યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. તો કેન્દ્ર સરકાર એટલે કે લોકસભા અને રાજ્યસભા, રાજ્ય સરકાર એટલે કે વિધાનસભા, અને તેની અંદર પણ ન્યાયતંત્રની અંદર અધિકારી પદ પર તેણે કાર્ય કરેલું હોવું જોઈએ. પણ એ સરકારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારી ઉપર એણે કામ કરેલું હોવું જોઈએ. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે. કે આ તો આપણે જોયું તો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક જોઈ, પણ મુખ્ય ન્યાયાધીશની સાથે આપણે બીજા જે અન્ય મદદનીશ ન્યાયાધીશ હોય છે એનું નિમણૂક કોણ કરે છે, તો રાજ્યપાલ. એ રાજ્યના રાજ્યપાલ કે વડી અદાલતના જે ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ હોય તો તે, અને તેની સાથે સાથે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ એક સમિતિ છે, અને આ સમિતિ શું કામ કરે છે, તો રાજ્યની અંદર જે જુદી જુદી પરીક્ષાઓ હોય છે એ સંચાલન એ જાહેર સેવા પંચ દ્વારા કરવામાં આવે છે. તો તેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બંધારણના નીતિ નિયમને અધીન રહીને બાકીના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. કે જિલ્લાની અદાલતોની અંદર જે દીવાની દાવા, ગુનાહિત કામો જે કરવામાં આવે છે,
જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તથા જે ફોજદારી દાવાઓ જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેને સેશન્સ ન્યાયાધીશ કહે છે. અહીં મિત્રો આપણે લીટી દોરીશું. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીની સુનાવણી કરી શકે છે. જિલ્લા અદાલતોનું કામ શું છે કે તાલુકામાં આવેલી જે અદાલતો છે એના નીચેની જે તાબાની અદાલતો છે એ તાબાની અદાલતોના જે ચુકાદાઓ હોય છે તો તે જે અરજી આવી હોય છે તો તેનો નિર્ણય લઈ શકે છે, એટલે કે સુનાવણી કરી શકે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. કે જિલ્લાની દીવાની અદાલતોમાં ક્યાં સુધીના કેસ લડી શકાય? તો 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ હોય, ગુનાઓ હોય અને સરકારે કરેલા કે સરકાર સામેના જે કેસો હોય તો એ ચલાવવાની સત્તા કોની છે? જિલ્લા અદાલતોની. આ કોર્ટના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસોને ચલાવવાની સત્તા પણ ધરાવે છે. કે કોર્ટના જે સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત કોઈએ ભાગીને લગ્ન કર્યા હોય અથવા તો કોઈ કોર્ટ મેરેજ કરે છે અથવા તો અમુક વર્ષો પછી પતિ પત્નીના જે ઝઘડાઓ થઈ જાય પછી છૂટાછેડા કરવાનો વારો આવે તો તે, અને ઘણીવાર તો લગ્ન પણ થઈ જાય, બાળકો પણ આવી જાય અને પછી છૂટાછેડા લેવાનો વારો આવે તો બાળકોના જે ખર્ચાઓ જે છે પૂરા કરવા માટે તો તેને કહેવાય, એ પિતા પાસેથી એ રકમ વસૂલી કરવામાં આવે તો એ ભરણ પોષણ કહેવાય. જમીનને લગતા જે કેસો હોય તો એ વળતર, એટલે અમુક વ્યક્તિઓ પાસે આપણે પૈસા લેવાના હોય તો એને લગતા જે કેસો હોય, વાલીપણાને લગતા જે કેસો એ ચલાવવાની સત્તા એ જિલ્લા અદાલતની છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 રૂપિયા કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસી, જન્મટીપની, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. તો મિત્રો આપણે જોઈ લઈશું કે ફોજદારી અદાલતોમાં કયા કયા વિભાગો હોય છે. તો સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. હવે જિલ્લા અદાલતો કયા કેસોમાં કઈ ગુનાઓમાં સજા કરી શકે છે તો મિત્રો આપણે અહીં અંડરલાઈન કરીશું. તો પહેલું તો 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા પણ આપી શકે છે અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડ. તે ઉપરાંત હત્યા કેસ હોય તો એ હત્યા કેસમાં મૃત્યુદંડ, ફાંસી, જન્મટીપ, આજીવન કારાવાસ જેવી સજા પણ જિલ્લા અદાલત આપી શકે છે. એના પછી આપણે જોઈશું આગળ. તો આ ઉપરાંત આપણે જોઈએ તો સ્મોલ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત રચાય છે તથા કેટલીક ખાસ અદાલતો ટ્રિબ્યુનલોની રચના પણ કરવામાં આવી છે, જેમ કે વાહન વ્યવહારમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરીના હક હિતના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક અધિકાર સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પણ અદાલતની ભૂમિકા ભજવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી ન્યાય પણ કરે છે. તો મિત્રો સ્મોલ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. તે ઉપરાંત જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલતો અલગ હોય છે. ત્યાર પછી મજૂર વર્ગ હોય તો મજૂર વર્ગ માટે એ ઉદ્યોગોના માલિક અને મજૂર એ બે વચ્ચેના જે ઝઘડાઓ હોય છે તો તેના માટે મજૂર અદાલત એનો વિભાગ અલગ હોય છે.
અને કેટલીક ખાસ અદાલતો એટલે કે તપાસ પંચ ઘણી બધીઓ હોય છે, જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલો, એટલે કે આપણે જ્યારે નવું વાહન લીધું હોય અને વાહન આપણે એનો વીમો ઉતરાવ્યો હોય છે અને ત્યારે એક્સિડન્ટમાં ગાડીનો ભૂક્કો થઈ જાય તો તેવા સમયે આપણને એ વાહનનું વળતર માટેની આપણે અરજી કરી શકીએ છીએ અને આ ટ્રિબ્યુનલ શું કરે છે? એની તપાસ કરે છે. શિક્ષક અધ્યાપકોના નોકરીના હક અને હિત માટેના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલો, એટલે ઘણી વખત શિક્ષક અને અધ્યાપકો એટલે એમની શિક્ષક અને આચાર્ય વચ્ચે જે ઝઘડાઓ હોય, શિક્ષક અને ટ્રસ્ટીઓ વચ્ચેના જે ઝઘડાઓ હોય, યોગ્ય પગાર નહીં થતો હોય, તો તેવા સંજોગોમાં તેઓ પણ આ જિલ્લા અદાલતોમાં જઈ શકે છે અને તેઓ પોતાના હક અને હિત માટેના રક્ષણ અર્થે તેઓ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરીને આ સંસ્થા એ તપાસ કરશે અને યોગ્ય રીતે ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ માટેની અદાલતો, તો ગ્રાહક એટલે દુકાનદાર અને ગ્રાહક, તો દુકાનદાર દ્વારા જે ગ્રાહકોને નુકસાન થયું હોય તો એ ગ્રાહકને યોગ્ય પોતાનું વળતર મળે તે માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અદાલત એ ગ્રાહકને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે અને પક્ષકારને થયેલા નુકસાન અંગેના દાવાનો નિકાલ કરાવીને તેનું યોગ્ય વળતર અપાવીને ન્યાય પણ કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે એ હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ થઈ છે. કે ઘણી વખત આપણે જોઈએ છે તો ઘણા બધા કેસો તો આવી જાય છે, ઘણા બધા ગુનાઓ પણ રોજના દાખલ તો થાય છે, પરંતુ એનો ઝડપથી નિકાલ થતો નથી. તો તેવા સંજોગોમાં એ કેસો ઝડપથી એનો નિકાલ થાય અને અરજદારને પણ ઝડપી ન્યાય મળે તે માટે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરવામાં આવી છે. એના પછી આપણે જોઈશું તો પોર્ટાના કેસો ચલાવવા અલગ પોર્ટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરી દઈશું. તો આ તમને જાણો છો કે જે અમુક શહેરોની અંદર જે આતંકવાદી હુમલાઓ થાય છે તો તેના માટેનું આ એક અલગ વિભાગ છે, પોર્ટા કેસો, અને એના માટે ગુજરાતમાં આ પોર્ટા અદાલતો એ અલગ એની રચના કરવામાં આવી છે. આ બધી જ અદાલતોએ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયા છે. તો આ ઉપરાંત આ બધી જ અદાલતો ન્યાયિક કાર્યવાહી કરી અને વિકેન્દ્રીકરણ એટલે કે આ દરેક અદાલતોનું આપણે જોયું છે તો અલગ અલગ વિભાગોમાં એનું વિસ્તરણ કરી દીધું છે, જેથી બધી જ પ્રકારના જે ગુનાઓ છે અને એ ગુનાઓ માટે જે અરજી કરનાર વ્યક્તિ છે તેને યોગ્ય ન્યાય મળી રહે અને એ જે વિકેન્દ્રીકરણ કરીને દરેક ન્યાયતંત્રએ એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો પણ આ બાબત માટે જાગૃત થયા છે અને આ તમામ જે આપણને સરકાર દ્વારા જે સર્વોચ્ચ અદાલત દ્વારા જે કામની વહેંચણી કરવામાં આવી છે અને તેની જે વિકેન્દ્રીકરણ થયું છે, એનું વિસ્તરણ જે થયું છે તો લોકોએ એનો લાભ પણ લીધો છે. એના પછી આપણે જોઈશું તો લોક અદાલતો. તો ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમ રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરી દઈશું. તો એક તો પહેલું તો આપણે જોઈશું કે આ લોક અદાલત એ લોક અદાલત એ ગરીબો અને જે સમાજના નબળા વર્ગો છે અને જે શોષિત જેનું શોષણ થયું છે તો તેવી વ્યક્તિઓને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે અને સાથે સાથે ન્યાયમાં વિલંબ ન થાય તે માટે ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમ આ લોક અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન તરીકે કાર્ય કરે છે અને આ અદાલત એ આપણે જોઈએ તો એનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે. કેન્દ્રીય સેવા મંડળ દ્વારા એ દરેક જિલ્લાની અંદર
અને તાલુકાની અંદર આ લોક અદાલતો ચાલે છે ને જે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. લોક અદાલત એ રજાના દિવસોમાં કે રવિવારે લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મથકે યોજવામાં આવે છે. તો મિત્રો સામેના પેજથી આપણે લીટી દોરીશું. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મુખ્ય મથકે યોજવામાં આવે છે. કે રજાના દિવસો જાહેર રજા હોય કે પછી રવિવાર હોય તો એ દિવસે જે પક્ષકાર હોય એની સંમતિથી લોક અદાલત જિલ્લા અને તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટરસાયકલ વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદન, ભરણ પોષણ, સામાન્ય લેણાની ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. કે લોક અદાલતની અંદર મુખ્ય કયા કયા પ્રશ્નો હલ કરવામાં આવે તો પહેલું તો વાહન અકસ્માત અને એ અકસ્માત થયા પછી એમાં જે નુકસાન થયું છે તો એ નુકસાનનું વળતર માટે. ત્યાર પછી લગ્ન વિચ્છેદન એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. ત્યાર પછી લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે. તમને ઓબ્જેક્ટિવમાં મિત્રો પૂછાશે કે લોક અદાલતની અંદર કયા કયા વ્યક્તિઓની સમાવેશ થાય તો વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય એ રીતે કાયમી શાંતિ સુલેહ માટે સમાધાન થાય છે. કે અહીં પક્ષકાર બંને જે પક્ષકારો હોય છે તો બંનેને જ ન્યાય મળે તે રીતેની કામગીરી કરવામાં આવે છે જેમાં કાયમી શાંતિ અને સુલેહ અને સમાધાન થાય છે. જેમાં સામસામે કોઈની પણ હાર કે જીત થતી નથી, બંનેને ન્યાય મળે તે રીતેનું કાર્ય કરવામાં આવે છે. લોક અદાલતમાં નાણાંનો સમયનો બચાવ થાય છે. કે પહેલું તો એની અંદર આપણા પૈસા બી બચે છે અને સમય પણ બચે છે. કારણ કે આ અદાલતમાં મફત કાનૂની સહાય આપવામાં આવે છે અને વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ આવે છે. બીજી બાબત કઈ મહત્વની છે કે આપણે વર્ષોના જે અટવાઈ ગયેલા અને વિલંબમાં પડેલો જે કાર્ય હોય છે, જે કેસ હોય છે, જેનો અહીં ઝડપથી નિકાલ આવે છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે. કે કદાચ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને જો એને દંડ કે સજા આપવાનું યોગ્ય જણાય તો એ લોક અદાલત એને કાનૂની પીઠબળ પણ પૂરું પાડે છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે કે ચુકાદાને આધારે કાનૂની પીઠબળ એને મળે છે તો જ એનું મહત્વ રહે ને જો ન મળે તો પછી મહત્વ એનું રહેતું નથી. એટલે અહીં તમારો 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ તમે શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાય કે લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ઓકે, તો જવાબ શરૂઆતથી અહીં સુધીનો આવશે અને તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 2 નો ચોથો સવાલ છે. ઓકે, એના પછી આપણે જોઈએ આગળ ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. કે ભારતીય બંધારણમાં નાગરિકોના જે મૂળભૂત હકોનું જે રક્ષણ જે છે એ સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને સાથે તેને ન્યાય સ્થાપવાનું છે. ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી એને કેવું રાખવામાં આવ્યું છે? અલગ. સાથે એ સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને એને કાર્ય કરવાનું રહે છે. કોની સામે? તો ધારાસભા અને કારોબારીથી અલગ રહીને કાર્ય કરવાનું છે.
ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતું ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. અહીં મિત્રો આપણે લીટી દોરીશું કે ન્યાયતંત્રએ સરકાર વિરુદ્ધ કે સરકાર સાથે રહીને કોઈ પણ પ્રકારનું પક્ષપાતી ભર્યું વલણ કરવાનું નથી. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. કે ન્યાયાધીશોની જે નિમણૂક છે તો એ નિમણૂક અને સંબંધિત લાયકાતના ધોરણને આધારે એમની પગાર ભથ્થો, બદલી, બઢતી, નિવૃત્તિ વય એ સુસ્થાપિત વિધિ અનુસાર એક બંધારણના નિયમને અધીન રહીને કારોબારી સભાએ કરવાનું રહે છે. કોને ધ્યાનમાં રહીને? તો બંધારણના ધ્યાનમાં રાખીને કોણે કામ કરવાનું છે? તો કારોબારી સભાએ કામ કરવાનું છે. કોના માટે કરવાનું છે? તો ન્યાયાધીશોની નિમણૂક માટે કરવાનું છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે અને એમની જે મુદત હોય છે ત્યાં સુધી એમની નિમણૂક ચોક્કસ કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. કે કોઈ પણ ધારાસભા કે કારોબારીનો સભ્ય પોતાના ગમે તેમ વર્તનથી તેઓ ન્યાયાધીશને સત્તા ઉપરથી દૂર કરી શકશે નહીં. મિત્રો આપણે અહીં લીટી દોરી દઈશું. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય એ રીતે ફેરફાર પણ કરી શકાતો નથી. કે કારોબારી સભા કે એ ન્યાયાધીશનો પગાર ભથ્થો, નોકરીની શરતો, બઢતી, બદલી કે નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ જો એમને નુકસાન થાય તો તે આધારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. કારણ કે એમની નિમણૂક સમયે આપણે લખ્યું છે કે આપણે બંધારણની જોગવાઈને આધીન રહીને એમનું નિમણૂક કરવાની રહે છે. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ કરી શકાતી નથી. કે ન્યાયાધીશ જ્યારે ફરજ ઉપર હાજર હોય છે તેવા સંજોગો દરમિયાન તેમના કોઈ કાર્ય વિશે કે વર્તન અંગે સંસદમાં, લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કે ટીકા એટલે હાસ્યાસ્પદ વાતો થતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. કે ન્યાયાધીશ નિવૃત્ત થઈ ગયા બાદ તેઓ કોઈ પણ અદાલતમાં વકીલ તરીકેની કામગીરી કરી શકતા નથી. આ તમામ જોગવાઈ પાછળનો મુખ્ય ઉદ્દેશ ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજો અદા કરી શકે છે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે છે. કે આ જે ન્યાયાધીશ છે એમણે એક વખત ન્યાયાધીશ પદ પર કાર્ય કર્યા બાદ તેઓ વકીલ તરીકેની કામગીરી ફરી નિવૃત્તિ બાદ કરી શકતા નથી. એનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે ન્યાયાધીશોએ જે ન્યાય આપવાનું કાર્ય કર્યું છે તો એમણે નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજો અદા કરવાની છે. તે ઉપરાંત સાથે સાથે આપણે જોઈએ તો લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય તેઓએ આપવાનો રહે છે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. કે ભારતીય બંધારણની અંદર ન્યાયતંત્રને એક સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ અને એકસૂત્રીય વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આજકારૂપ ચુકાદાઓ પણ આપ્યા છે. કે સર્વોચ્ચ અદાલતે એક મહત્વની બીજી કામગીરી પણ કરે છે કે જ્યારે એક નાગરિકોના હિતને લગતા કોઈ દાવા હોય કે નાગરિકોના હિતને લગતા કોઈ મહત્વના પ્રશ્ન હોય અને કોઈ મહત્વની જાહેર સમસ્યાઓ નો ઉકેલ લાવવા માટે નાગરિક પોતે પોસ્ટકાર્ડ અથવા તો કોઈ સામાન્ય કાગળ ઉપર પણ પોતાની અરજી એ સર્વોચ્ચ અદાલતને કરી શકે છે. અને એવા અગાઉ પણ આવા જે મહત્વના જે પ્રશ્નો હતા, જે પ્રશ્ન વહીવટી તંત્રની અયોગ્ય કામગીરીને
ચોંકાવનારો ખુલાસો એ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે અને જે ન્યાયતંત્ર અને એનાથી વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ એ સર્વોચ્ચ અદાલતની એક વિશિષ્ટ અને મહત્વની કામગીરી છે. એટલે મિત્રો એવું જરૂરી નથી કે દરેક વખતે આપણે તાબાની અદાલત, જિલ્લાની અદાલત, વડી અદાલત અને પછી આપણે ન્યાય માટે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ એવું પણ નથી. કોઈ આપણો એવો વિકટ પ્રશ્ન હોય અને એ પ્રશ્ન આપણા કોઈક વહીવટી તંત્રના સભ્ય સાથેનો હોય અને એમાં જો આપણને ન્યાય મળી શકે એવું નહીં હોય તો આપણે સર્વોચ્ચ અદાલતને ડાયરેક્ટ અરજી કરી શકીએ છીએ. જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે અને તે ન્યાયતંત્ર એ નિર્ભીક, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે તેની કામગીરી આપણને બતાવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસનો ભરાવો છે. અત્યારે આપણી પાસે કેટલા કેસો હાલમાં છે? 3.5 કરોડથી પણ વધારે કેસો છે. તેનું મુખ્ય કારણ અપૂરતી કોર્ટ અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકાર કરી રહી છે. તો પહેલું તો આપણી પાસે અપૂરતી કોર્ટ, બીજું ન્યાયાધીશો અને સ્ટાફની અપૂરતાઈ, એટલે કે ન્યાયાધીશો પણ નથી અને પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ નથી. અને નિમણૂક થકી ન્યાયમાં થતો અસહ્ય વિલંબ, કે એમની જ્યારે પસંદગી કરવાની હોય છે તો એમની પસંદગીના ન્યાયમાં પણ શું થાય છે? વિલંબ થાય છે. અને એને કારણે 1,500થી પણ વધુ જૂના અને અપ્રસ્તુત જે કાયદાઓ છે તે કાયદાઓને આપણે બંધારણને ધ્યાનમાં રહીને બદલવાના છે અને આ ન્યાયાધીશો કે એમના જે સ્ટાફ છે એની પસંદગી કરવાની છે. ઓકે મિત્રો, આ સાથે આપણો લેસન નંબર 11 જે અહીં પૂરો થાય છે અને એની સાથે હોમવર્ક પણ તમને હું આપું છું જે તમારે કરવાનું રહેશે. મિત્રો યાદ રાખો, દરેક વખતે દરેક પ્રશ્નની હું PDF ફાઇલ મોકલતી નથી, પણ જે પ્રશ્નો એવા હશે જે સમગ્ર પાઠને આવરી લેતા હશે તો એવા પાઠના પ્રશ્નોના જવાબ જ, એવા લેસનના જવાબ જ હું તમને મોકલાવીશ. બાકીના પ્રશ્નોના જવાબ તો તમને સીધા મળી જશે. તો મહેરબાની કરીને તમારે દરેક પ્રશ્નોના જવાબ લખવાના પણ છે, મોડે કરીને રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. અને કદાચ કોઈ પ્રશ્નનો જવાબ ન મળે તો ક્વેરી બોક્સમાં મૂકજો, જેથી હું તમને એ તમારો જે ન મળતા પ્રશ્નનો જવાબ પણ સોલ્વ કરી આપીશ. ઓકે, 99% તો તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જ જશે, કારણ કે આપણે જ્યારે લેસન ચલાવતા હતા ત્યારે જ હું તમને એની અંદર આવતા પ્રશ્નોના જવાબ હું તમને અંડરલાઈન કરાવતી જ જતી હતી. ઓકે મિત્રો, તો આ સાથે આપણો આજનો લેસન અહીં સમાપ્ત થાય છે. નવા લેસન સાથે આપણે ઝડપથી મળીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.